ओके, नेक्स्ट पेरेग्राफ જોઈએ. ચાલો, ચાલો અહીં ધ્યાન આપીશું. ટીચર, હેવ યુ ડન યોર હોમવર્ક? વિનય, નો આઈ હેવન્ટ. કેટલીક વાર આવા ટૂંકા પણ જવાબ આપતા હોય. નો, યસ. કઈ રીતે અપાય જોઈએ. પછી ફૂલ સ્ટોપ છે. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. ટીચર, વાય ડીડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? વિનય, આઈ વોઝ નોટ વેલ. ટીચર, હાઉ આર યુ ફીલિંગ નાઉ? ચાલો, ટીચર પ્રશ્ન પૂછે છે. આરવી શું લખીશું? આસ્કડ. વિનય મૂકી દઈએ. હેવથી ચાલુ થયું. ગૃહ કાર્ય કર્યું છે. હાનામાં આવશે જવાબ. તો કનેક્ટિવ શું મૂકીશું? ઇફ અથવા વેધર. વિધાનમાં ફેરવો હેવ યુ ડન ને. યુ હેવ ડન થઈ જાય. યુ વિનય છે એટલે યુ પહેલું ખાનું. હી થાય. હેવનું શું થઈ જશે? હેડ ડન. હી હેડ ડન. યુનું હી થયું તો યોરનું શું થઈ જાય? હિઝ. યુ યોર. હી હિમ હિઝ. હિઝ હોમવર્ક. આઈડિયા આવે છે? ચાલો, વિનયે હવે ધ્યાન આપજો. વિનય, નો આઈ હેવન્ટ. તો આન્સર્ડ નેગેટિવલી. ટૂંકમાં પણ લખી શકશો, ફૂલમાં પણ લખાય. વિનય રિપ્લાઇડ ટીચર ધેટ નો હી, એ રીતે પણ લખાય. નો હી હેડ નોટ ડન હિઝ હોમવર્ક. ક્લિયર? અથવા તો વિનય રિપ્લાઇડ. શું? રિપ્લાઇડ નેગેટિવલી. NEGATIVELY. હકારમાં હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી અથવા એફર્મેટિવલી. ત્યાર પછી એન્ડ કરીને આગળ વાક્ય હોય તો જોડવાનું. એન્ડ વિધાન વાક્ય છે તો આરવી શું લખીશું? ટોલ્ડ. ટીચર છે એટલે હર આવશે. હર અથવા હિમ. હિમ પણ આવે, પુરુષ પણ હોઈ શકે ને, જરૂરી થોડું છે કે સ્ત્રી જ હોય. તો એન્ડ ટોલ્ડ હિમ અથવા હર. કનેક્ટિવ શું મૂકીશું પાછા? વિધાન વાક્ય છે એટલે ધેટ. બે વાક્ય છે, જુઓ વચ્ચે એન્ડથી જોડ્યું, આગળ ટૂંકો જવાબ આપેલો, પછી વિધાન વાક્ય છે તો એન્ડ કરીને રિસીવર રિપોર્ટિંગ વર્બ મૂક્યું, પછી રિસીવર મૂક્યો, પછી કનેક્ટિવ. હવે આઈ છે, વિનય પ્રમાણે ફેરફાર તો હી થશે. હવે વોઝ. વોઝનું વોઝ કે વેર બેઠું જ રહે, પણ આપણે તો શું કરવાનું કીધું છે? હેડ બીન, એટલે ભૂલ થાય નહીં. બીજું કોઈ ક્રિયાપદ આવે તો, અથવા વોઝ લખશો તો પણ કોઈ ખોટું આપે નહીં, પણ આપણે શું લખીશું? હેડ બીન. તો હેડ બીન એબસન્ટ. ABSENT. જો આવ્યું નજીકતા દર્શક શબ્દ. યસ્ટરડેનું શું થઈ જશે? ધ પ્રીવિયસ ડે. આઈડિયા આવે છે? ચાલો, ટીચર. ફરી પાછો ટીચરે પ્રશ્ન પૂછ્યો. આસ્કડ. આરવી મૂક્યું. વાય. આસ્કડ કોને પૂછ્યું? વિનયને. ક્લિયર?
કનેક્ટિવ શું આવશે? વાયનું વાય. હવે ડીડન્ટ યુ કમનું વિધાન વાક્ય યુ ડીડ નોટ કમ, તો યુનું વિનય પ્રમાણે શું થશે? હી. હવે ડીડનું શું થઈ જાય? હેડ નોટ કમનું કમ કેમ કમ, મૂળરૂપ ભૂતકાળ ભૂતકૃદંત. મૂળરૂપ અને ભૂતકૃદંત સેમ જ આવે, તો હેડ જોડે ભૂતકૃદંત આવ્યું ટુ સ્કૂલ. ક્લિયર? હવે યસ્ટરડેનું ફરી પાછું ધ પ્રીવિયસ ડે, બરાબર ને? ધ પ્રીવિયસ ડે. ક્લિયર? ચાલો હવે પ્રશ્ન પૂછ્યો, ટીચરે વિનય એનો શું કર્યો? જવાબ આપ્યો ને, તો આન્સર્ડ અથવા રિપ્લાઇડ આવશે. આન્સર્ડ અથવા શું? રિપ્લાઇડ. ક્લિયર? ટીચર શું? ટીચર. કનેક્ટિવ શું મૂકશો? વિધાન વાક્ય છે એટલે ડેટ આઈ વોઝ નોટ વેલ. જુઓ આઈનું વિનય પ્રમાણે શું થઈ જશે? હી. ફરી પાછું વોઝ આવ્યું, હેડ બીન આવશે. શું આવશે? વોઝનું ભૂતકાળ છે ને, ટુ બીનું ભૂતકાળનું રૂપ એટલે હેડ વત્તા ભૂતકૃદંત, તો હેડ બીન અથવા વોઝનું વોઝ રહેવા દેશો તો પણ ચાલશે. નોટ વેલ. ક્લિયર? ચાલો હવે ટીચરે ફરી પાછો શું પૂછ્યો પ્રશ્ન? તો ટીચર આસ્કડ. કોને પૂછ્યો? વિનયને. હાઉ આર યુ ફિલિંગ નાવ? હાઉ છે તું અત્યારે કેવું અનુભવે છે? WH ક્વેશ્ચન છે હાઉ. હવે આર યુ ફિલિંગ નાવ ને વિધાનમાં ફેરવું તો આર યુ ફિલિંગ, તો યુ આર ફિલિંગ થઈ જાય અને યુનું શું થશે? હી. આર ફિલિંગનું વોઝ ફિલિંગ. ક્લિયર? નાવનું શું થઈ જશે? ધેન. આર્યો નજીકતા દર્શક શબ્દ છે. ક્લિયર? જુઓ પ્રશ્નાર્થ હતું આસ્કડ, કનેક્ટિવ ઇફ વેધર, સર્વનામ ચેન્જ કરી દીધું, બરાબર? વર્તમાન કાળો તો પૂર્ણ વર્તમાન, હેડ ડન કરી દીધું, સર્વનામ ચેન્જ કર્યું, જવાબ આપ્યો, નકારમાં ટૂંકો જવાબ આપ્યો, રિપ્લાઇડ નેગેટિવલી. બીજું વાક્ય જોડાતું છે, એન્ડ વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ મૂક્યું, આરવી રિસીવર મૂક્યો, ડેટ મૂક્યું, ત્યાર પછી સર્વનામ ચેન્જ કર્યું, ક્રિયાપદ બદલ્યું, બરાબર? વોઝવેરનું વોઝવેર બેઠું પણ રહેવા દેવાય, હેડ બીન પણ કરાય, બરાબર છે? ત્યાર પછી જુઓ અહીંયા ટીચર પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. ત્યાર પછી જુઓ પ્રશ્નાર્થ વાક્ય તો આરવી મૂક્યું, આસ્કડ, કનેક્ટિવ વાય વિધાન વાક્યમાં ફેરવ્યું, યુનું હી થઈ ગયું, ડીડન્ટનું હેડન્ટ થયું, કમનું કમ બેઠું જ રહેવા દીધું, ભૂતકૃદંત છે કમ કેમ કમ, ટુ સ્કૂલ. યસ્ટરડેનું શું કરી દીધું? ધ પ્રીવિયસ ડે. વિનયે શું કર્યો? જવાબ આપ્યો, તો આન્સર્ડને રિપ્લાઇડ મૂક્યું, વિધાન વાક્ય એટલે કનેક્ટિવ શું મૂકી દીધું? ધેટ. જુઓ યુનું શું કરી દીધું? હી. હેડ બીન અથવા વોઝ વેર બેઠું રહેવા દેવાનું, નોટ વેલ. ટીચર પ્રશ્ન પૂછ્યો તો આસ્કડ મૂક્યું, કનેક્ટિવ હાઉ. જુઓ યુનું હી, વોઝ ફિલિંગ ચાલુ વર્તમાન કાળ છે, આર ફિલિંગ. હી જોડે વેર નહીં બોલાય એટલે વોઝ ફિલિંગ ને નાવનું ધેન. આઈડિયા આવે છે? ચાલો જોઈએ હજી એકાદ પેરેગ્રાફ. ઓકે.
ચાલો ધ્યાન આપીશું. જુઓ ડાયલોગની રીતે લખેલા, ફકરાની રીતે લખે છે. પેસેન્જર સેડ ટુ કુલી, ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. કુલી અલ્પવિરામ આવતો નીચે સર અલ્પવિરામ ઇટ વિલ કોસ્ટ મોર. પેસેન્જર ડોન્ટ વરી, આઈ ડબલ એલ, ડબલ એલ શું વાંચીશું? વિલ પે, આઈ વિલ પે ₹100 ફોર ઇટ. કુલી સેડ ટુ ધ પેસેન્જર થેન્ક યુ, હાઉ કાઇન્ડ યુ આર. ક્લિયર? આન્સર બનાવીએ. પેસેન્જર ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. કુલીને કે, બરાબર, ઓર્ડર્ડ, ORDERED, ઓર્ડર્ડ કુલી. ક્લિયર? આજ્ઞાર્થ વાક્ય છે હકારમાં ટુ. ટેક ધીસનું શું થઈ જશે? ધેટ હેવી બેગ. ક્લિયર? ટુ પેસેન્જર છે, લેડી જેન્ટ્સ કોઈ પણ હોઈ શકે, હિઝ અથવા હર બંને ચાલશે. ઓફિસ સર છે, સોરી સર છે અંદર, આર્યા સર, હિઝ આવશે, હિઝ ઓફિસ. ક્લિયર? ચાલો કુલી, બરાબર ને? સર ઇટ વિલ કોસ્ટ મોર, બરાબર ને? તો કુલી ટોલ્ડ પેસેન્જર. કોના માટે સર વાપર્યું? ફિક્સ થઈ ગયો પેસેન્જર. હમણાં હતું હિઝ હર લખ્યું હતું, સર નહીં આપ્યો તો પેસેન્જર કોઈ પણ હોઈ શકે, પુરુષ સ્ત્રી. ક્લિયર? અહીંયા ફિક્સ જ છે, હિઝ સર છે એટલે. કુલી ટોલ્ડ પેસેન્જર ધેટ, સર તો નીકળી જશે, પેસેન્જર આવ્યું એટલે ઇટનું ઇટ. હવે વિલ છે, વિલનું ભૂતકાળ શું થઈ જાય? વુડ. ઇટ ત્રીજો પુરુષ છે, એવો જ રહે, ઇટ વુડ કોસ્ટ મોર. ક્લિયર? ચાલો તો પેસેન્જર PESSENGER, પેસેન્જર ટોલ્ડ. હવે ધ્યાન આપીશું. ટોલ્ડ નહીં આવે, ડોન્ટ વરી, ચિંતા નહીં કરીશ, બરાબર? સૂચન કરે છે ને, તો પેસેન્જર સજેસ્ટેડ કુલી, બરાબર છે? અહીં બીજું કંઈ મૂકવું હોય તો પણ ચાલશે. એડવાઇઝડ, સલાહ આપી. અહીં કંઈ સલાહ જેવું લાગતું નથી એટલે સૂચન કર્યું ખાલી. પેસેન્જર સજેસ્ટેડ કુલી, નતું કીધું કે સજેસ્ટેડ અને પ્રપોઝડ ખાલી લેટમાં જ આવી જરૂરી નથી. તમે ભાવ પ્રમાણે કોઈ પણ જગ્યાએ મૂકી શકશો. તો પેસેન્જર સજેસ્ટેડ કુલી ડોન્ટ વરી, કનેક્ટિવ શું આવી જશે? નોટ ટુ વરી, ચિંતા કરવી, વરી એટલે એન્ડ. આજ્ઞાર્થ વાક્ય હતું, હવે ઉદ્ગાર વાક્ય છે. સોરી, આઈ વિલ પે ₹100 ફોર ઇટ. વિધાન વાક્ય છે, તો એન્ડ કરીને વિધાન વાક્યનું આરબી શું આવશે? ટોલ્ડ. ફરી પાછું કુલી માટે રિસીવર શું મૂકીશું? હિમ. હવે કનેક્ટિવ શું મૂકીશું? વિધાન વાક્ય છે એટલે ધેટ. સમજણ પડે છે? જો અહીંયાથી વાક્ય ચેન્જ થઈ ગયું, એન્ડ મૂક્યું, જે પ્રમાણેનું વાક્ય હતું વિધાન વાક્ય એ પ્રમાણે આરવી મૂક્યું. ફરી પાછું આ કુલી રિસીવર છે એના માટે સર્વનામ મૂક્યું, કનેક્ટિવ મૂકી દીધું, ધેટ. હવે આઈ પેસેન્જર પ્રમાણે હી, વિલનું શું થઈ જશે? વુડ. ડબલ એલ ને શું વાંચીશું? વુડ. હી વુડ પે ₹100. શું? ₹100 ફોર ઇટ. ક્લિયર? કુલી, બરાબર ને? કુલી. જુઓ થેન્ક યુ તો વિસ્ડ, બરાબર? કુલી વિસ્ડ પેસેન્જર. કનેક્ટિવ શું મૂકીશું? ધેટ. થેન્કનું થેન્ક જ રહી. હવે યુ કર્મ થયું, કર્મ વિભક્તિનું રહ્યું, થેન્ક હિમ, બરાબર છે? અથવા આને બીજી રીતે પણ લખાય, કુલી થેન્કડ. શું? થેન્કડ પેસેન્જર. ક્લિયર? આ રીતે પણ લખાશે, કુલી થેન્કડ પેસેન્જર. ક્લિયર? બરાબર છે? હવે ધ્યાન આપો. વિશ કરી ત્યાર પછી ઉદ્ગારનું વાક્ય છે, તો એન્ડ કરીને પાછું જોડવાનું. એન્ડ પાછું એક્સક્લેમ્ડ ઉદ્ગાર વાક્ય છે, EXCLAIMED, એન્ડ એક્સક્લેમ્ડ. ક્લિયર? વિથ. તમે કેટલા દયાળુ છો, પ્રશંસા કરી. એક્સક્લેમ્ડ વિથ એડમાયર, બરાબર છે? ADMIR અથવા પ્રેઝ પણ ચાલે, PRAISE. ટુ પેસેન્જર, PASSENGER. ક્લિયર? ઓકે, તો જુઓ, એન્ડ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અથવા વિથ એડમાયર, પછી રિસીવર ટુ પેસેન્જર, કનેક્ટિવ શું મૂકીશું? ધેટ. અને આને વિધાનમાં ફેરવો, હાઉ કાઇન્ડ યુ આર. યુ આર આગળ લઈ લેવાનું, યુ આર વેરી કાઇન્ડ. તો યુનો ફેરફાર પેસેન્જર પ્રમાણે, બરાબર ને? ક્લિયર? આર યુ પેસેન્જર, બરાબર છે?
તો કુલી બોલતો તો પેસેન્જરને, તો યુનો ફેરફાર પેસેન્જર પ્રમાણે, તો હી વોઝ, બરાબર ને, વેરી કાઇન્ડ, બરાબર છે. વેરીની જગ્યાએ તમે રિયલી પણ મૂકી શકો અથવા ઇનડીડ પણ મૂકી શકો. આઈડિયા આવે છે? ખબર પડી જાય? ક્લિયર? તો અહીંયા આપણે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરું કરીએ છીએ. ઓકે, બધું ખબર પડી જશે ને? આ રીતે બધા સરસ રીતે તૈયાર કરીને આવા જુદા જુદા ડાયલોગો, જુદા જુદા કન્વર્ઝેશનો આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીશું. બરાબર? પ્રેક્ટિસ કર્યા કરજો જેથી કરીને મગજમાં બધું બેસી જાય. બરાબર છે? ઓકે, કયા કયા ફેરફાર કર્યા બતાવી દઉં. જુઓ અહીંયા હુકમ કર્યો, ઓર્ડર્ડ, કનેક્ટિવ ટુ લીધું, મૂળ ક્રિયાપદ રહેવા દીધું. બરાબર છે? ધીસનું શું કર્યું? ધેટ. બરાબર? માયનું શું કરી દીધું? હીઝ. કુલી વિધાન વાક્ય છે ટોલ્ડ, કનેક્ટિવ ધેટ લીધું. ત્રીજો પુરુષ છે એટલે એવું જ રહેવા દીધું. વિલ કોસ્ટનું વુડ કોસ્ટ. પેસેન્જર સજેસ્ટ કરે છે એટલે સજેસ્ટેડ, નોટ ટુ. બરાબર? મૂળ ક્રિયાપદ એન્ડ કરીને એન્ડ ટોલ્ડ હિમ ધેટ. બીજું વાક્ય જોડાય છે. બરાબર? આઈનું શું કરી દીધું? યુ વિલ પે નું વુડ પે ₹100 ફોર ઇટ. કુલી વિસ્ડ, થેન્ક્સ વિશ કરે છે. ધેટ થેન્ક યુ, થેન્ક હિમ. અને કુલી થેન્કડ પેસેન્જર, એ રીતે પણ લખી શકાય. પછી એન્ડ કરીને ઉદ્ગાર વાક્ય છે એન્ડ એક્સક્લેમ્ડ વિથ એડમાયર ધ પ્રેઝ ટુ ધ પેસેન્જર. ને કનેક્ટિવ શું મૂકી દીધું? ધેટ. બરાબર છે? યુ નું શું કરી દીધું? હી. આર નું વેર થાય પણ હી જોડે શું બોલાશે? વોઝ. વેરી, રિયલી, ઇનડીડ મૂકી દીધું અને આન્સર બનાવી દીધો. આવડી જાય? તો આ રીતે સરસ તૈયારી કરી દેજો. બરાબર છે? ઓકે, ચાલો.